सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ત્રણસો 29માં શ્લોકમાં કહ્યું अतः प्रमादान्न परोस्ति मृत्युः विवेकिनो ब्रह्मविदः समाधौ। समाहितसिद्धिमुपैति सम्यक् समाहितात्मा भव सावधानः। अतः विवेकिनः ब्रह्मविदः समाधौ प्रमादात् न अपरः मृत्युः अस्ति। જે બ્રહ્મજ્ઞાની છે, વિવેકી છે, એનો સમાધિના વિષયમાં પ્રમાદ, સમાધિ આત્મનિષ્ઠા વિશે બેદરકાર રહેવું અને તેથી અનાત્મામાં પોતાના મનને જવા દઉં. ન અપરહમ એ સિવાય બીજું કોઈ મૃત્યુ નથી. આમ બ્રહ્મજ્ઞાની માટે આખી મૃત્યુની પરંપરા બતાવવામાં આવી. કેવી રીતે બુદ્ધિમાં, મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયમાં, દેહમાં, વિષયોમાં આ પ્રકારે કેવું દડાની જેમ કે સીડી પર એક પછી એક સોપાનમાં નીચે પડે અધઃપતન થાય તેવી રીતે મનનું અધઃપતન થતું હોય છે. એનું નામ જ મૃત્યુ. સમાહિત સિદ્ધિમુપૈતિ, જે સમાહિત છે, જે બ્રહ્મમાં જ નિષ્ઠા કાયમ રાખે છે, એ સિદ્ધિને, જીવન મુક્તિને, મોક્ષને પામે છે. સમ્યક સમાહિતાત્મા ભવ સાવધાન. માટે તું પણ સાવધાન બનીને હંમેશા સમાહિતાત્મા તારા ચિત્તને બ્રહ્મમાં સમાહિત રાખ, નિષ્ઠ રાખ. આમ પ્રમાદો વૈ મૃત્યુરહમ બ્રવીમિ. આ પ્રમાદ જ મૃત્યુ છે એ વાક્યનું વિવેચન કરાવે. થોડુંક વોલ્યુમ ઓછું કરી શકાય. હવે ભયની વાત કરે છે. એમાં જ મૃત્યુ કહો કે ભય. પ્રમાદ એટલે કે અનાત્મામાં મનનું મન જે છે એ અનાત્માની અંદર પ્રવૃત્ત થવું, બહિર્મુખ થવું, એમ કરીને અનર્થની પરંપરાને નિમંત્રણ આપવું. તો એ
આવી જ વસ્તુ કહે છે શાસ્ત્રમાં દ્વિતીયાદ્વૈત, દ્વિતીય કહો. આમ જ્યારે મન બ્રહ્મમાં નિષ્ઠ છે ત્યારે અદ્વૈતમાં નિષ્ઠ છે. જે ઉપાધિમાં મન પોતાની જૂની ટેવથી વાસનાથી ઉપાધિમાં નિષ્ઠ થાય, અર્થાત ઉપાધિમાં તાદાત્મ્ય સેવે અહમ ભાવ કરે એટલે આપોઆપ જ ઉપાધિ સ્તરના બધા ભેદો એ પોતાના ભેદ થઈ જાય. આ ભેદભાવને જ દ્વૈત કહેવામાં આવે છે, દ્વિતીય કહેવામાં આવે છે. એમાંથી ભય જન્મે છે, સંસાર જન્મે છે. એ પણ બીજું પ્રસિદ્ધ વાક્ય છે. તો હવે એ વાક્ય કે એવી જાતના વાક્યો યદા હે વૈશે તસ્મિન ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ તદેવમ વિદુષો અમન્વાનસ્ય. કે જ્યારે આત્મામાં જરા પણ અંતર ઉત્પન્ન કરે, પોતાને બ્રહ્મ વચ્ચે જરા પણ ઉત્પન્ન કરે તો ત્યાં બ્રહ્મ જન્મે છે. ક્યાંથી? એ ભય જન્મે. એ બ્રહ્મ જ ભયનું કારણ બને છે, આત્મા જ ભયનું કારણ બને છે. જ્યારે જરાક પણ ભેદભાવ ઉત્પન્ન કરવામાં આવે. કેવી રીતે? અનાત્મામાં તાદાત્મ્યથી એ ભેદભાવ ઉત્પન્ન થાય ત્યારે ભય જન્મે છે. તો આ પ્રકારના વાક્યો છે. અતઃ એટલે કહે છે એ વાતની વાત એ કહેશે અહીંયા હવે પછીના શ્લોકમાં, 330મા શ્લોકમાં. જીવતો યસ્ય કૈવલ્યમ વિદેહે ચ સ કેવલઃ યત્કિંચિત પશ્યતો ભેદમ ભયં બ્રૂતે યજુશ્રુતિઃ. यस्य जीवतः कैवल्यम विदेहे सच केवल. जीवंत છે અને જાણે કૈવલ્ય છે, મુક્તિ અદ્વિતીયતામાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે, એને વિદેહ દેહનું પતન થયા પછી પણ એ કેવલ કૈવલ્યમાં, વિદેહી કૈવલ્યમાં કહો, અર્થાત એ અદ્વિતીયતામાં પૂર્ણતામાં મુક્તિમાં જ નિષ્ઠ રહે છે. જે જીવન મુક્ત છે એ વિદેહ મુક્ત બને છે. યત કિંચિત પશ્યતો ભેદમ, પરંતુ જીવનમાં જીવંત છે ત્યારે જ મુક્ત નથી, કારણ કે ભેદને સત્યતા આપે છે. ભયમ બ્રૂતે યજુશ્રુતિ, યજુર્વેદના વાક્યો એના માટે ભય છે એવું કહે છે કે યસ્ય પુંસ જીવત પ્રાણાન ધરત. જીવંત કોને કહેવાય? પ્રાણને ધારણ કરનાર, જે જીવી રહ્યો છે, પ્રાણ ધારણ કરી રહ્યો છે. કૈવલ્યમ સર્વોપાધિ સંબંધ વિનિર્મુક્તત્વ. કૈવલ્ય આત્મત્વમ, આત્મનિષ્ઠા, અદ્વિતીય નિષ્ઠા, એટલે કે બધી ઉપાધિના સંબંધમાંથી મુક્તિ. સર્વોપાધિ સંબંધ, આમ તો ઉપાધિ સાથે આત્માનો કોઈ સંબંધ છે નહીં, પણ અધ્યાસને કારણે જે સંબંધને કલ્પવામાં આવે છે એમાંથી મુક્ત થયું નામ કૈવલ્ય, આત્મનિષ્ઠા. સ પુરુષ દોરે વિદેહે છે દેહપાતાનંતર કેવલ. કારણ કે દેહના પતનથી બીજો કોઈ ફેર નથી પડતો. અહીં જ આત્મામાં નિષ્ઠ છે, દેહ છે ત્યારે, તો દેહ ન હોય ત્યારે પણ, કારણ કે દેહને માટે દેહ છે જ નહીં. અહીં જે નિષ્ઠ છે આત્મામાં એને માટે વાસ્તવમાં દેહ છે જ નહીં, એટલે કે દેહમાં અહમભાવ નથી. અને એ રીતે એ તો મૃત્યુ પામે છે મુખ્ય અર્થમાં. એ પેલું મૃત્યુ તો ગૌણ છે, દેહનું પતન એ જાતનું મૃત્યુ તો ગૌણ છે, કારણ કે દેહમાંથી અહમભાવથી મુક્ત થવું એ જ મુખ્ય અર્થમાં મૃત્યુ છે, કૈવલ્ય છે. અને તેથી પછી જ્યારે દેહ નથી, દેહ છે ત્યારે પણ જો કૈવલ્યમાં કોઈ પ્રકારનો અવરોધ ન લાવતો હોય તો દેહ નથી ત્યારે કેવી રીતે એને કૈવલ્યમાં અવરોધ હોય? સપુરુષે વિદેહે છે દેહપાતાંતરમે કેવલ. અર્થાત દેહને બંધન મુક્તિ કશા સાથે કંઈ સંબંધ નથી. દેહ છે માટે બંધન છે, તો દેહ ન હોય તો મુક્તિ હોય. દેહ છે એ બંધન નથી, દેહમાં તાદા અહમ ભાવ છે એ બંધન છે.
એ ન હોય તો દેહ હોય તો મુક્તિ જ છે, કે મુક્તિ તો આત્માનું સ્વરૂપ છે. માટે બંધન કલ્પિત છે, ભ્રમ છે, અને ઉપાધિમાં અહમ ભાવથી ભ્રમ જન્મ્યો છે. ન થાય તો મુક્તિ તો સ્વભાવ છે. હવે બીજી પંક્તિમાં કહે છે, યત કિંચિત પશ્યતો ભેદમ ભયમ બ્રુતે યજુશ્રુતિ કહો, તૈત્રીય ઉપનિષદ કહો. યત કિંચિત પશ્યતો ભેદમ, યત કિંચિત ભેદમ પશ્યત, જરાક પણ ભેદ જોનાર એટલે ભેદને જરાક પણ સત્યતા આપનાર. જો એટલે ઇન્દ્રિયોથી અનુભવવું એનું નામ ભેદ નથી. આપણે ઇન્દ્રિયોથી ભેદ નથી અનુભવતા, ઇન્દ્રિયોથી જગતના વિષયો અનુભવીએ છીએ. પણ એ ભિન્ન છે અને હું ભિન્ન છું, એ તો મારો ભ્રમ છે. એ ભ્રમ ક્યારે જન્મે? હું ને જ્યારે આ એક ઉપાધિમાં હું સીમિત કરી દઉં. સ્વાભાવિક છે કે ઉપાધિની બહારની વસ્તુ હું નથી, તેથી એ ભિન્ન છે, હું ભિન્ન. આ ભેદ છે અને એ તો કલ્પનાને કારણે થયો જન્મેલો ખ્યાલ કે ભ્રમ છે, એ કોઈ હકીકત નથી. એમ ના કહેવાય કે આપણે ભેદનો અનુભવ કરીએ છીએ. ઇન્દ્રિયો તો વિષયનો અનુભવ કરે. ઇન્દ્રિયો નથી કે જુદું, આ જુદાઈ છે ને એવું ઇન્દ્રિયો કહેતી નથી. ઇન્દ્રિયો માત્ર જે છે એની આપણને માહિતી આપે છે. મન પણ એ માહિતી બુદ્ધિને આપે, બુદ્ધિ પછી ડાપણ કરે કે જે દૃશ્ય છે એ અન્ય છે, આ દ્રષ્ટા અન્ય છે. આ રીતનો નિર્ણય, કારણ કે દ્રષ્ટા કોણ છે? આ ઉપાધિ પૂરતો સીમિત છે. એ દ્રષ્ટા માટેનો અવખ્યાલ હોવાને કારણે એ દૃશ્ય છે ઉપાધિથી બહાર છે, અન્ય છે, એ પ્રકારે બુદ્ધિનો ખ્યાલ છે. એટલે દ્વૈત કહો એ કોઈ અનુભવનો વિષય નથી, એ તો માત્ર ભ્રમ છે, કલ્પનાનો વિષય છે. એટલા જ માટે ભ્રમ ન હોય, કલ્પના ન હોય તો દ્વૈત નથી. બાકી દ્વૈત હોય અને અનુભવ થતો હોય તો કોઈ દાડો દ્વૈત જાય. જે વસ્તુ છે તો જાય જ નહીં. પણ નથી એની કલ્પના કરવામાં આવી હોય ત્યારે જે છે એના જ્ઞાનથી એ ભ્રમ દૂર થાય. યદા હેવૈષ એતસ્મિન્ન તદમંતરમ કુરુતે અત તસ્ય ભયં ભવતિ. યદા હિ એવ એષઃ એતસ્મિન ઉદર ઉત અરમ અંતરમ કુરુતે. ઉત અપી અરમ સ્વલ્પમ અંતરમ ભેદમ સ્વલ્પમ ભેદમ કુરુતે. તો પરમાત્મામાં, આત્મામાં જે સ્વલ્પ પણ ભેદ કરે છે, અથ તસ્ય ભયં ભવતિ. એને ભેદમ કુરુતે એટલે શું? ભેદમ કલ્પયતિ, ભેદમ કરોતિ, પશ્યતિ, કુરુતે. ભેદ છે નહીં, પરંતુ જે આ પ્રકારે ભેદનો અધ્યારોપ કરે છે. અથ તદા એટલે તદા તસ્ય ભયં ભવતિ, એમ ત્યારે એને ભય જન્મે છે. કેમ કહેવામાં? કૈવલ્ય હેતુશ્ચ નિર્વિકલ્પક સમાધિ નિષ્ઠા. ટૂંકમાં નિર્વિકલ્પક આત્મામાં નિષ્ઠા, નિર્વિકલ્પક અદ્વિતીય આત્મામાં નિષ્ઠા એ વાસ્તવમાં કૈવલ્યનો મોક્ષનો હેતુ છે. એટલે માત્ર માણસ સમાધિમાં હોય ત્યારે જ નિષ્ઠા એવું નથી, કારણ કે જે છે એ અદ્વિતીય આત્મા જ છે. જ્ઞાની પુરુષ માટે દ્વૈતની પ્રતીતિ હોય, પણ છતાં એ દ્વૈતને સત્યતા આપતો નથી, મિથ્યાત્વ જાણે છે. માટે દ્વૈતની પ્રતીતિ હોય, દ્વૈતનો સાથે વ્યવહાર હોય, એટલે એના અદ્વિતીયત્વમાં, કૈવલ્યમાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. એ જ કહેવા માંગે છે. એમાં જો સાવધાન ન રહ્યા તો પેલી દ્રશ્યને ભિન્ન માનવાની જે વાસના કહો કે જે પેલી વિપરીત ભાવના છે એવડી પાછી જો રહી ગઈ હોય અને સવાર થઈ જાય તો પછી આ બુદ્ધિ જે છે એ દ્વૈતને સત્યતા આપીને પોતાના માટે ભય જન્માવે. વક્ષ્યતિ 398 શ્લોકમાં કહે છે,
उपाधिभेदात् स्वयमेव भिद्यते चोपाद्यपो हे स्वयमेव केवलः। ઉપાધિમાં તો ભેદ છે જ, એમના નથી, અનેકતા છે. ઉપાધિમાં અહમ ભાવના કારણે ઉપાધિના ભેદ પોતાના ભેદ થઈ જાય છે. નામરૂપમાં તો ભેદ છે જ. જ્યારે પોતાને એક તરંગમાં મર્યાદિત કરે ત્યારે નામરૂપના ભેદ, તરંગોના ભેદ, જળના ભેદ થઈ ગયા. તો વેશ તો અનેક છે જ. વેશ ધારણ કરનાર આત્મા એક જ છે છતાં એ વેશ ધારણ કરનાર પોતાને એક વેશ પૂરતો મર્યાદિત માને તો અનેકતાની આત્મામાં અનેકતાની કલ્પના કરે. ઉપાધિ ભેદાત સ્વયં અભિદ્યતે. પછી ભય જન્મે, એનું નામ દ્વૈત. ચોપાદ્યપોદે સ્વયં એને આ ઉપાધિનો નાશ કરવો, દૂર કરવી એટલે એમાંથી અહમભાવથી મુક્ત થવું, એની સત્યતામાંથી મુક્ત થવું. સ્વયં એવ કેવલ. તો પોતે કેવલ છે, એકલો છે, અદ્વિતીય છે. તસ્માદ ઉપાધિ વિલયા વિદ્વાન વસે સદા કલ્પ. તેથી ઉપાધિમાં અહમભાવનો વિલય કરવા માટે, ઉપાધિમાં અહમભાવની જે ટેવ પડી ગઈ છે, વાસના છે, મુક્ત થવા માટે સવારે આપણે જોયું કે બ્રહ્મનિષ્ઠા એટલે સદભાવના, બ્રહ્મ ભાવના છે એ કરવી જોઈએ. વળી પેલું વાક્ય જે કહ્યું ને, અથ તસ્ય ભયમ ભવતી તત્વેવ ભયમ વિદુષ અમન્વાનસ્ય. વિદુષ અમન્વાનસ્ય અવિવેકી જે મનુષ્ય છે એના માટે એ તત આત્મા પોતે જ ભયનું કારણ બને. જેવી રીતે અવિવેકી છે એના માટે રજ્જુને બદલે સર્પને જોનાર માટે ભય જન્મે. ભય કોણ? રજ્જુ જ ભય જન્માવે છે ને પદાર્થ માત્ર રજ્જુ જ છે ને, નિર્દોષ છે. છતાં એ રજ્જુમાં આ પ્રકારની કલ્પના થાય, એમાં ભ્રમ જન્મે તો ભય સર્પ તો છે નહીં. તો એમ કહેવાય કે રજ્જુ જ એને માટે ભયનું કારણ બને છે. તે આત્મા જ ભયનું, પરમાત્મા ભયનું કારણ બને છે, જ્યારે એને પણ જુદો માનવામાં આવે છે. તો હવે એ વાક્યનો અર્થ કરે છે. યદા કદા વાપી વિપશ્ચિદેશઃ બ્રહ્મણ્યનન્તેપ્યણુમાત્ર ભેદમ પશ્યત્યથામુષ્ય ભયમ તદેવ યદીક્ષિતં ભિન્નતયા પ્રમાદાત. યદા કદા વાપી, યદા કદા ક્યારેય પણ, વિપશ્ચિત જ્ઞાની પુરુષ, ઈશ વિપશ્ચિત બ્રહ્મણી અનંતે અપી અણુમાત્ર ભેદમ પશ્યતિ. જે છે તો માત્ર બ્રહ્મ જ છે, અનંત બ્રહ્મ એ સિવાય કંઈ છે જ નહીં. બાકીનું બધું જે છે એ માત્ર આ બ્રહ્મ એ પ્રકારે ભાસી રહ્યું છે. એટલે ભગવાન સિવાય કયું છે જ નહીં. વોટ ઇઝ ઈશ્વર. જે છે ઈશ્વર છે એ સિવાય કંઈ છે જ નહીં. કેવો છે ઈશ્વર? અનંત, નું કંઈ અંત જ નથી. દેશનો કાળમાં વસ્તુનું અધિષ્ઠાન છે, માટે સર્વ અંતથી પર છે. આવો એ છે વિપશ્ચિત બ્રહ્મવિદ. અનંતે જ અનંત છે, દેશકાળ વસ્તુ પરિચ્છેદ મર્યાદાથી પર છે, એનું અધિષ્ઠાન છે. બ્રહ્મણી અણુમાત્ર ભેદમ અપી ઈશ ભેદમ યદા કદા વાપી પશ્યતિ. એ બ્રહ્મને પોતાને કદાચ જરાક પણ જુદું જુએ. ક્યારે થાય? મેં કહ્યું તે પ્રમાણે ઉપાધિમાં અહમભાવન એ જુદું જોતો હોય, જુદું જોવાઈ જાય છે. પોતાને આ પ્રકારે મર્યાદિત જોવાથી આપોઆપ જ એ સિવાયની વસ્તુ ભિન્ન છે એવું જાતનો ખ્યાલ કે ભ્રમ જન્મવાનો છે. અથ તર્હિ
પ્રમાદાત ભિન્નતયા દીક્ષમ તદેવ ભયમ અમુષ્ય. તો પ્રમાદને કારણે, અવિવેકને કારણે જે વસ્તુઓને, જે વાસ્તવમાં આત્મા જ છે એને પોતાના કરતાં જુદી જોવામાં આવે છે, તો જેને પોતાના કરતાં જુદી જોવામાં આવે એ વસ્તુ જ ભયનું કારણ બને છે. અર્થાત આત્મામાં આ પ્રકારે વિભાગ કરી દેવામાં, હું તુંના, તો જેમાં આ પ્રકારે વિભાગ કરવામાં આવે છે એ આત્મા જ ભયનું કારણ બને છે. તદેવશ્યમુષ્ય વિદુષ અમન્વારસ્ય. અવિવેકી મનુષ્ય છે એને માટે આત્મા જ ભયનું કારણ બને, પરમાત્મા ભયનું કારણ બને છે. જે છે તો પરમાત્મા, જે ભય જન્મ આવે કોણ બીજું જન્મ આવે? પરમાત્મા સિવાય કશું હોય તો શૈતાન નામની બીજી વસ્તુ હોય. ક્રિશ્ચન લોકો એમ કે એક ગોડ છે ને બીજો શૈતાન છે, શૈતાન એ જુદો. ક્યાંક ઈશ્વરનું રાજ્ય ચાલતું હોય, ક્યાં પેલા શૈતાનનું રાજ ચાલતું હોય. શૈતાન હોય તો ભગવાનથી ભિન્ન નથી. તેથી શૈતાન પણ ભગવાનથી અન્ય, કારણ કે એનું અસ્તિત્વ જ ના રહે ને. એને જ પરમાત્મા કહેવાય, જે બધાને સત્તા, સ્ફૂર્તિ, અસ્થિ, ભાતિ, પ્રિયતા પ્રદાન. એનાથી જુદું હોય તો અસત થઈ જાય, હોય જ નહીં ને. થી શૈતાન જેને કહો, સંત જે કહો કે દુષ્ટ કે પાપી, એ બધા કોઈ ભગવાનથી ગમે તેવું કદરૂપું પેલો અલંકાર હોય, સુવર્ણથી ભિન્ન નથી. ગમે તો વિચિત્ર પ્રકારનું પાત્ર હોય, માટીથી ભિન્ન નથી. દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી કયું ઉપનિષદમાં સર્વમ તમ પરાદા જો અન્યત્ર આત્માનમ સર્વ આત્મા સર્વમ વેદ. એ આપણને પતિત કરી નાખે, પરાદા નીચો પાડી નાખે, તિરસ્કાર કરે, આપણને સ્વરૂપથી મોક્ષ ઇચ્છુત કરે. ત્યારે હું અન્યને બીજા મારા કદાચ બીજું જોઉં તો એ મારે આવું કરે. આ પ્રકારે કોઈને મારા કરતાં ભિન્ન જોવું એનું અપમાન છે. પોતાનું જ અપમાન છે અને અન્યનું પણ અપમાન છે. આમ આ પ્રકારે આવા ભેદ દર્શનથી કોઈનો તિરસ્કાર કરી રહ્યો છું તો મારો વળતો તિરસ્કાર થાય છે. તો પછી જીવનમાં સુખ કેવું હોઈ શકે? એ અન્યથા તો વિદુહુ અન્યરાય છાંદોગ્યમાંથી આવ્યું કે આ પ્રકારે વિદુ એટલે અવિયતની ઉપાસના કરતા હોય કે ઈશ્વર પોતાને ભિન્ન છે. એ લોકો અન્ય રાજાના, એ બીજા અન્યથી એટલે વસિત પરવશ હોય છે, અન્યથી નિયંત્રિત હોય છે, અને જે ફળ પ્રાપ્ત કરે કેવું હોય છે? અલ્પ હોય છે. એટલે કહે છે શ્રુતિ સ્મૃતિ ન્યાય શતે નિષિદ્ધે દૃશ્યેત યસ્વાત્મમતિમ કરોતિ ઉપૈતિ દુઃખો પરિદુઃખ જાતમ નિષિદ્ધ કર્તા સમલિમ લુચો યથા. આમ ભયના દર્શનમાં, દ્વૈતના દર્શનમાં હવે છંદોગ્ય ઉપનિષદ છે એનો પ્રસંગ પણ અહીંયા આગળ ટાંકે છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય શતૈ નિષિદ્ધે દૃશ્ય. તો નેતિ નેતિ અનેક આવા વાક્યો છે. નેહ નાનાસ્તિ કિંચન. આ બ્રહ્મમાં કોઈ પ્રકારનો અણુમાત્ર પણ નાના ભેદભાવ નથી. નાત્ર કાચન ભેદાસ્તિ. અત્યારે આમાં અહીં બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એમ બધા ભેદનો નિષેધ કરવામાં આવે છે. શ્રુતિ સ્મૃતિ તદ અનુસારણે ભી. આ શ્રુતિનું અનુસરણ કરનારી સ્મૃતિ વાક્યો છે. અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે. બ્રહ્મ કેવું છે? અનાદિ પરમ બ્રહ્મ એ સત પણ નથી, અસત પણ નથી. આ પ્રકારે ન્યાય છે.
ન્યાય યુક્તિઓ પંચકોશ વિવેચન સમયે દશરથે ન્યાયશ્ચ આવા સેંકડો બધા શ્રુતિના વાક્યો છે, સ્મૃતિના વાક્યો છે. ન્યાય એટલે કે યુક્તિ. જે દ્રષ્ટા હંમેશા દૃશ્યથી ભિન્ન હોય વગેરે વગેરે યુક્તિઓ. કારણ કે આત્મા પવિત્ર છે, અનાત્મા અપવિત્ર છે, આત્મા નિર્વિકાર છે, પરમાત્મા અનાત્મા વિકાર, એ પ્રકારના અનેક જાતના બધા કારણો આપવામાં આવે. દૃશ્યમ દેહાદિકમ અહંકારાંતમ ના આત્મા ઇતિ નિષિદ્ધે દૃશ્યે નિષિદ્ધે દૃશ્યે. દૃશ્ય છે, અનાત્મા છે. દેહાદિકમ અહંકારાંતમ દેહથી માણીને દેહને પ્રાણ ઇન્દ્રિયો મન બુદ્ધિ અહંકાર. તો આ સમગ્ર આપણી જે ઉપાધિ છે, શરીર ઉપાધિ ના આત્મા, આ પ્રકાર તો ઘણું બધું કહેવામાં આવ્યું કે આત્મા સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત પંચકોશ અતીત. આ પ્રકારે આ બધો વિવેક કરવામાં આવે. એમ કરીને આ કશું આત્મા નથી, એમાં આત્માપણાનો નિષેધ કરવામાં આવે. બાકી દેહનો બીજો કંઈ નિષેધ કરવાની જરૂર નથી. દેહ બિચારે કે ગુનો કર્યો નથી, આત્માએ ગુનો કર્યો નથી. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ ગુનેગાર છે, એ કોઈ કરી નથી, અવિદ્યા છે. પણ એ ટૂંકમાં ગુનેગાર કોણ છે જોવાનું. આ ભ્રમ ગુનેગાર છે. જે આત્માને આત્મબુદ્ધિ અને ગુનેગાર ગણો એ તો મેન તમે કરી નથી, એ તો સ્વભાવ છે, એને જ વાસના કહેવામાં આવે. એ દુનિયામાં કોઈ ગુનેગાર જ નથી આમ જોવા જઈએ તો. અજ્ઞાન ગુનેગાર છે, એમાં આપણે કંઈ કરી શકીએ ને, આપણે ઊભું નથી કરેલું. અને અજ્ઞાન જન્મેલો ભ્રમ ગુનેગાર છે, એ આપણી ઉપજ નથી. ચાલો જે હોય ટૂંકમાં આ પ્રકારે દેહાદિકમ અહંકારાંતમ ના આત્મા એથી દૃશ્ય નિષિદ્ધ. જે કે દૃશ્ય જ અનાત્મા છે, આત્મા નથી, એ પ્રકારે એમાં આત્મભાવનો નિષેધ કરવામાં આવ્યો, અહમભાવનો નિષેધ કરવામાં આવ્યો. અત્ર સ્વાત્મવત આ પ્રકારે કરવા છતાં પણ અત્ર દૃશ્ય દેહાદો યસ્વાત્મવત એમ કરોતી, અને છતાંય પણ દેહમાં પ્રાણ વગેરેમાં જે અહમ મતિ કરે છે, હું દેહ છું, હું પ્રાણ છું, એ પ્રકારની મતિ કરે છે. સહ નિષિદ્ધ કરતા, જો નિષેધ કરવામાં આવ્યો છે તમે કરો, તમે શું કહેવાય નિષિદ્ધ કરતા, એટલે નિષિદ્ધ કર્મ કરનાર છો. કેમ ભાઈ? તો કે શાસ્ત્રનો નિષેધ કરવામાં આવ્યો. શેનો નિષેધ કરવામાં આવ્યો? આ ઉપાધિ અનાત્મા છે, આત્મભાવનો નિષેધ કરવામાં આવ્યો. અને છતાં પણ ઉપાધિમાં આત્મા કરીએ તો એનો અર્થ શું થયો? નિષિદ્ધ કર્મ કરીએ છીએ. નિષિદ્ધ કર્મની સજા થાય. કાયદોનો ભંગ કરો, સજા થાય. નિષિદ્ધ કરતા પાપી ઉપયથી દુઃખો પરિદુઃખ જાતમ. કાયદોનો એક ભંગ કર્યો ને એટલે પછી ધીમે ધીમે એ ભંગ, અને એક જૂઠાણું છે ને 100 જૂઠાણું ન થાય. એક જૂઠાણાનું રક્ષણ કરવાનું, બીજું જૂઠાણું રક્ષણ, એમ કરતાં કરતાં ઉપયથી દુઃખો પરિદુઃખ જાતમ. દુઃખનો એક પછી એક દુઃખનો સમૂહ જે છે એને પ્રાપ્ત કરે છે. એટલે મલિમ લુચો યથા, મલિમ લુચો એટલે ચોર. એની કથા પછીના શ્લોકમાં આવશે. અહીંયા મલિમ લુચોનો અર્થ શું કરો? મલિન અંતઃકરણ. આમ તો ચોર કહેવાય, પણ આ શ્લોકમાં અર્થ કર્યો મલિન અંતઃકરણ. અંતઃકરણ મલિન છે. જ્યાં રજોગુણ તમોગુણની પ્રધાનતા છે, રજોગુણને કારણે તમોગુણને કારણે આવરણ હોય, રજોગુણને કારણે આપોઆપ જ વિક્ષેપ હોય, ઉપાધિમાં આત્મબુદ્ધિ હોય. એટલે આપોઆપ જ જેનો નિષેધ કરવામાં આવ્યો છે એવો ઉપાધિમાં અહમભાવ આપોઆપ થઈ નિષિદ્ધ કરતા થયો. ખબર નથી બિચારાને કોઈ નિષિદ્ધ કર્મ કરી રહ્યો છું. પણ નિષિદ્ધ કર્મ કરો એટલે તમને સજા તો થાય છે. મલિના અંતઃકરણ યથા ઇતિ કર્તવ્યતા મૂઢ. શું થાય છે? મલિન અંતઃકરણ હોય ને એટલે રજોગુણની તમોગુણની પ્રધાનતા હોય તો શું કરવું શું ના કરવું એનો વિવેક ના રહે.
કે ભાઈ ઉપાધિમાં અહંભાવ ન કરવો, વિવેક ના રહે એટલે થઈ જાય. દુઃખો પરી દુઃખ જાતમ ઉપયતી, એ દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. તો તત્સ્ફુટયતી એ વસ્તુને સ્પષ્ટ કરે છે. પછીના શ્લોકમાં કહે છે સત્યાભિસંધાન રતો વિમુક્ત મહત્વમાત્મીયમુપૈતિ નિત્યમ મિથ્યાભિસંધાન રતસ્તુ નશ્યેત દૃષ્ટમ દૃષ્ટમ તદેતદ યદ ચોર ચોરયોઃ સત્યાભિસંધાન રતઃ વિમુક્ત. આ ચોર અચોરયો એ તો દૃષ્ટમ છાંદોગ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ પ્રસંગ છે. અને અહીંયા છેલ્લી જો ઉક્તમ ઇદમ છાંદોગ્ય ષષ્ઠાધ્યાય, છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવી કથા કે સિપાહીઓ એક માણસ પકડીને લાવે છે અને ત્યાં ન્યાયાધીશ બેઠેલો એને કહે છે કે એને ચોરી કરી છે. પેલું પોતે ચોરી કરી બોલે નથી કરી. ચોરી કરી હોય છતાં કે નથી કરી એને શું કહેવાય? એટલે ચોરી તો કરી તો પાપ કર્યું, પાછો જુઠ્ઠું બોલવાથી વધારે પાપની પરંપરા થઈ. કહે છે તપ્ત પરશુ ગ્રહણ દૃષ્ટાંતેના. તો તરત ન્યાયાધીશ કહે છે કે ચાલો ભાઈ એની ખાતરી કરવી હોય તો એક ફરસી છે એને તપાવો અને હાથમાં આપો. એ ગુનેગાર હશે તો હાથ બળી જશે ને ગુનેગાર નહીં તો હાથ નહીં બળે. સત્યવાદી આરોપિત ચોરત્વ કહે તપ્ત પરશુમ ગૃહણાતિ ન્યાયસ્થાને તથાપી સત્યાવલંબને ન દશ્યતે અથવા મુચ્યતે. ત્યાં ભાષ્યકાર સમજાવે છે કે જો સત્ય બોલ્યો હોય ચોરી ન કરી હોય તો એનું સત્યનું અનુસંધાન છે. એ બોલે છે પણ એ પ્રામાણિક છે, બોલે છે સત્ય છે, માટે એનું અનુસંધાન કોનું છે? સત્યનું છે. આમ જ્યારે સત્યનું અનુસંધાન હોય ત્યારે સત્ય એનું રક્ષણ કરે છે. એટલે કે આવું તપાવેલું પરશુ હાથમાં પકડે તો પણ એ દાજતો કેમ નથી? કે સત્યનું અનુસંધાન છે એ કોઈક રીતે એનું રક્ષણ કરે છે અને માટે એ દાજતો નથી, એવું ત્યાં કહેવામાં આવ્યું. સત્યનું અનુસંધાન એટલે સત્યનું ચિંતન. હમ બ્રહ્માસ્મિ આ કિસ્સામાં ત્યાં મેં ચોરી નથી કર્યું, પ્રામાણિક છું. તો આ સત્યનું અનુસંધાન છે, સત્યમાં નિષ્ઠા છે, એ એનું રક્ષણ કરે છે અને એ રીતે એને આ તપ્ત પુરુષોના દાઝવામાંથી રક્ષણ કરે છે. તથાપિ સત્યાવલંબને ન દશ્યતે અથ મુચ્યતે. સત્યનું અવલંબન કર્યું માટે એ દાજતો નથી અને તેથી એને છોડી દેવામાં આવે છે. વસ્તુતઃ ચોરસ્તુ, પણ જેણે ખરેખર ચોરી કરી છે, નામ ચોરી અનૃતમ વિવાદન, એક તો ચોરી કરી છે અને પાછો કહે છે મેં ચોરી નથી કરી, એમ જુઠ્ઠું પણ બોલે છે. તદ અપરિત્યજન, એ જુઠ્ઠાને છોડતો નથી. હસ્ત નિક્ષિપ્ત તપ્ત પરશુ દશ્યતે, ત્યારે એનું રક્ષણ કરનાર બહુ સત્ય નથી અને માટે એ જ્યારે આ પ્રકારે તપાવેલું ફરસી પકડે છે ત્યારે દાજી જાય છે અને પછી એને સજા કરવામાં આવે છે. એતા મરીમલુચ શબ્દાર્થ, આગળના શ્લોકમાં મરીમલુચ શબ્દ જે વાપર્યો હતો ને એનો આવો અર્થ થાય, ચોર થાય. આમ આ દૃષ્ટાંતમાં ચોરીમાં નિષિદ્ધમ, આમ તો ચોરી કરવી એનો નિષેધ, તત અનુતવાદનારી નિષિદ્ધ પરંપરા એવમ કુર્વતઃ, પછી જુઠ્ઠું બોલવું, પછી ફરી જુઠ્ઠું બોલવું, આ પ્રકારે નિષિદ્ધ કર્મની પરંપરા થઈ ને. મિથ્યાભિમાન સંધાન રતસ્ય કથમ સત્ય પ્રતિપત્તિ સ્યાત. આ પ્રકારે મનમાં જૂઠાણાનું જ અનુસંધાન કરનારને સત્યની પ્રતિપત્તિ, સત્યનું જ્ઞાન કેમ થાય? તે રીતે આત્મા બ્રહ્મ છે એને બદલે
હું દેહ છું એ પ્રકારે અનુસંધાન થતું હોય તો એ અસત્યનું અનુસંધાન છે, જૂઠાનું અનુસંધાન છે. હું બ્રહ્મ છું એ પ્રકારનું અનુસંધાન કરનાર કેવો કહેવાય? સત્યાભિસંધાન રતો સંધાન રતો વિમુક્ત રત સત્યાભિસંધાન રત વિમુક્ત. સત્યાભિસંધાનમાં રત છે, સત્યનિષ્ઠામાં જ રત છે. નિત્ય કેવી રીતે? મહત્વ આત્મ્યું ઉપૈતિ નિત્યમ વિમુક્ત. એને બંધનમાંથી મુક્ત કરવામાં આવે. પેલા બાંધીને લાવ્યા હોય ને, સત્યના અનુસંધાન એને બંધનથી મુક્ત કરવામાં આવે છે. તે પ્રકારે આને પણ સંસારના બંધન મુક્ત કરવામાં આવે, મુક્ત થાય છે. અને શું પ્રાપ્ત કરે છે? મહત્વમાત્મીયમ ઉપૈતિ નિત્યમ. નિત્યમ આત્મીયમ નિત્યમ મહત્વ ઉપૈતિ. આત્મ નિત્ય મહત્તા છે એને પ્રાપ્ત કરે છે. મહત્વમ નિર્વિકાર મનસ્ત્વમ સર્વપૂજ્યત્વમ છે. ઐક્યના અનુસંધાનને કારણે મનમાં કોઈ વિકાર રહ્યા નથી. મનો વિકાર ક્યારે જન્મે? દ્વૈતના અનુસંધાનથી, ભેદભાવના અનુસંધાનથી. તો પછી ભય જન્મે, ચિંતા જન્મે, રાગ દ્વેષ જન્મે, અનેક વસ્તુ જન્મે. એટલે અનેક પ્રકારના વિકારો જન્મે. જ્યારે ભેદભાવની સત્યતા આપવામાં આવે ત્યારે અનેક પ્રકારના વિકારો જન્મે. જ્યારે ભેદભાવ નથી ત્યાં કોઈ ભય નથી, રાગદ્વેષ નથી, કોઈ વિકાર નથી. તો આ પ્રકારે નિર્વિકાર મન નિર્વિકારતા કે નિર્વિકારતા ધરાવનારું મન પ્રાપ્ત કરે. સર્વપૂજ્ય તો આપોઆપ જ બધાનું પૂજ્ય બની જ જાય. આ પ્રકારે આત્માનું જે મહત્વમ છે, મહાનતા, એને પ્રાપ્ત કરે છે. હું બ્રહ્મ છે પ્રકારે સત્યનું અનુસંધાનમાં જે રત છે. મિથ્યાભિસંધાન રતસ્તુ નશ્યેદ. જ્યારે મિથ્યા પદાર્થ અભિસંધાન રતસ્તુ, ટૂંકમાં ઉપાધિ અહમભાવને કારણે પોતાને આવી રીતે જીવાત્મા માનતો હોય એટલે કારણ કે અહમની અંદર પાછી મિથ્યા ઉપાધિ પણ આવી જાય. એ અનુસંધાન કરનાર તો નશ્યેદ, એ નષ્ટ થાય છે, એટલે સજા પામે છે. તદેતદ અચોર ચોરયો, જે ચોર નથી ચોર છે વચ્ચેના ભેદમાં એ જોવામાં આવ્યું. તસ્માત અંતેથી કહે છે યતિરસદનુસંધિમ બંધ હેતુમ વિહાય સ્વયમયમહમસ્મિ ત્યાત્મદૃષ્ટૈવ તિષ્ઠેત. સુખયતિ નनु નિષ્ઠા બ્રહ્મણિ સ્વાનુભૂત્યા. હરતિ પરમ વિદ્યા કાર્ય દુઃખમ પ્રતીતમ. યતિ યત્ન કરનાર એ સંન્યાસી અર્થ કર્યો. અસદ બંધ હેતુમ અસદ અનુસંધિમ વિહાય. સત્યાનુસંધિ છે, મુક્તિનો હેતુ છે. અસત્યની અસદની અનુસંધિ છે. અસદની અનુસંધિ એટલે પોતાને અસત સાથે જોડવો. અનાત્મા કેવું છે? મિથ્યા છે, અસત છે. એમાં અહમ ભાવનો અર્થ થયો કે અહમની સાથે એ અનાત્માનું અનુસંધાન ચાલ્યા જ કરે. આ રીતે અસતની, મિથ્યાની કે અસત્યની અનુસંધિ થયા કરે. બંધ હેતુમ અસત અનુસંધિમ અબ્રહ્મચિંતામ સ્વયં વિહાય. અથવા એમ પણ થાય તો પ્રમાદને કારણે જ્યારે પોતાના સ્વરૂપથી ચલાયમાન થાય ત્યારે મન અનાત્માનું વિષયોનું ચિંતન એનું અનુસંધાન કરતું હોય. એ પ્રકારે અસતનું મિથ્યાનું અનુસંધાન થાય, એ પણ થાય. અબ્રહ્મચિંતા, જે બ્રહ્મ નથી એનું ચિંતન થતું હોય. માટે સ્વયં વિહાય બંધ હેતુમ, આ બંધનું કારણ છે. આ પ્રકારે જે મિથ્યા છે એનું અનુસંધાન કરવું,
રાગ દ્વેષથી પ્રેરાય નહીં. જે અનાત્મા છે આત્મરૂપે અનુસંધાન કરવું, એને કારણે પછી જે વાસ્તવમાં મિથ્યા છે, વિષય છે, એને ભોગના સુખના સાધન રૂપે અનુસંધાન કરવું, આખી પરંપરા દેખાડવામાં આવી. તો આ બધી ચિંતા અસત અનુસંધાન, અસત્ય અનુસંધાન છે. વિહાય યતિએ મુમુક્ષુએ જે બંધનું કારણ છે એવા અસતના અનુસંધાનનો ત્યાગ કરીને સ્વયં અયમ અસ્મિતિ આત્મદૃષ્ટિ તિષ્ઠેત. સ્વયં અયમ પરમાત્મા અહમસ્મી. આ પરમાત્મા હું છે પ્રકારે પરમાત્મામાં આત્મદૃષ્ટિથી સ્થિત થવું જોઈએ. એ જ કહેતા આવ્યા છે. પછી અહીંયા આગળ એનો હવે ઉપસંહાર કરે છે કે આ પ્રકારે અનાત્મ દૃષ્ટિનો ત્યાગ કરીને આત્મદૃષ્ટિમાં જ નિષ્ઠ થવું જોઈએ. તો શું પ્રાપ્ત થાય? તત્ર પરમ પુરુષાર્થમ ફલમાહ. એમ કરવાથી પરમ પુરુષાર્થ પ્રાપ્ત સિદ્ધ થાય, મોક્ષ સિદ્ધ થાય. સુખયતિ નનુ નિષ્ઠા બ્રહ્મણી સ્વાનુભૂત્યા. કારણ કે યતઃ બ્રહ્મણી નિષ્ઠા અન્યશક્તતયા સ્થિતિ સ્વાનુભૂત્યા સુખયતિ આનંદયતિ. બ્રહ્મમાં નિષ્ઠા છે એ આનંદ પ્રદાન કરનાર છે, સુખ પ્રદાન કરનાર છે. અસતમાં નિષ્ઠા છે એ બંધનું કારણ છે, સતમાં નિષ્ઠા છે એ મોક્ષનું આનંદનું. કેટલો બધો ટૂંકમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. એટલે દુઃખ માટે બીજું કશું કરવાની જરૂર નથી. અસત અનુસંધાન માત્ર બધા દુઃખની પરંપરા લાવનારું છે. સત અનુસંધાન બધા દુઃખ મુક્ત કરીને આપણને સુખમાં પ્રતિષ્ઠિત કરનારું છે. યત બ્રહ્મણી નિષ્ઠા અનન્યશક્તતયા સ્થિતિ. તો એમાં જ માત્ર આસક્તિ, અન્ય બીજી આસક્તિનો ત્યાગ કરીને નિષ્ઠા એટલે બ્રહ્મમાં આસક્તિ, જેને કારણે મન ત્યાં જ સ્થિત થાય, ત્યાં ચોંટી રહે. સ્વાનુભૂત્ય એ પ્રકારે સ્વનો આત્માનો વાસ્તવિક અનુભવ થાય તો સ્વસ્વરૂપ સ્વયં પ્રકાશ સદાનંદ અનુભવેન સુખયતિ આનંદયતિ. પોતાનું સ્વરૂપ જે સ્વયં પ્રકાશ, આનંદ સ્વયં પ્રકાશ છે. અર્થાત આનંદ અનુભવ માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. જેમ સૂર્યના અનુભવ માટે પ્રયત્નની આવશ્યકતા, માત્ર વાદળનું આવરણ દૂર કરવાનું છે. તે પ્રકારે અસદ અનુસંધાન રૂપી જે અવરોધ છે દૂર થાય એટલે આનંદ સ્વરૂપ આત્મા તો પ્રકાશમાન છે જ. સ્વસ્વરૂપ સ્વયં પ્રકાશ સદાનંદાનુભવેન સુખયતિ આનંદયતિ. અંતેથી અસત અનુસંધાન છે એ કે આત્મનિષ્ઠા છે એ સુખયતિ આનંદયતિ આપણે આનંદ પ્રાપ્ત કરાવે છે. હરદિ પરમ અવિદ્યા કાર્ય દુઃખમ પ્રતીતમ. આનંદ પ્રાપ્ત કરાવે છે અને દુઃખનો નાશ કરે છે. પ્રતીતમ પૂર્વ અનુભૂતમ યદ દુઃખમ. અત્યાર જે દુઃખ અનુભવ્યું હતું ને એ શું હતું? અવિદ્યા કાર્ય દુઃખમ. અવિદ્યાને કારણે અનાત્માને આત્મા માનવો, વિષયોને સત્ય માનવા, આ માન્યતા જ દુઃખનું બધું કારણ છે. પછી બધી માન્યતાઓ જન્મે. પણ અનાત્મામાં આત્મબુદ્ધિ કે આ વિષયોમાં સત્ય બુદ્ધિ, એની પછી જે બધું જન્મે દુઃખની પરંપરા, દુઃખનું મૂળ કારણ થયું. અને મૂળ વાસના કહો. અજ્ઞાન તત્કારે પ્રયોજ્ય દુઃખમ. અજ્ઞાનને એના પરિણામે અહંકાર, મમકાર, રાગ, દ્વેષ અને દુઃખ. તો અવિદ્યા કાર્ય દુઃખમ અથવા અવિદ્યા કાર્યમ, અવિદ્યાનું પરિણામ જે દુઃખ છે પરમ હરતી અત્યંતમ હરતી આત્યંતિક દુઃખ નિવૃત્તિ. તો આનંદયતિ નિર્દિશે સુખ અવાપ્તિ આત્યંતિક દુઃખ નિવૃત્તિ. આ સાથે જ થાય.
यो वै भूमा तरति शोकम आत्मविद श्रुते है। आत्मविद शोकम तरति, જેને આત્માનું જ્ઞાન છે એ શોકને પાર કરી જાય છે, દુઃખને પાર કરી જાય છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. આ અદ્વૈતને જ ભૂમા કહેવામાં આવ્યું, બ્રહ્મ કહેવામાં આવ્યું. એ ભૂમા છે. યો વહીમત શું અગત્યની વસ્તુ શું છે કે જ્યાં અદ્વિતીયતા છે, ભૂમા છે, એ જ ભૂમા છે. પણ યો વહી ભૂમા તત્ સુખમ. અદ્વિતીયતા છે, અનંતતા છે, સુખ છે, આનંદ છે. તાદૃક બ્રહ્મણી સર્વદા નિષ્ઠસ્ય કુતઃ અવિદ્યા કુતઃ તત્કાર્ય. આ પ્રકારના ભૂમા જે સુખ સ્વરૂપ છે એમાં બ્રહ્મનિષ્ઠ હોય એને અવિદ્યા ક્યાંથી હોય કે જન્મ દુઃખ ક્યાંથી હોય. અંતેથી દુઃખ દૂર થાય છે. સમૂલઘાતમ દુઃખમ અપહંતુમ. આ દુઃખને મૂળ સહિત દૂર નાશ કરવા માટે બ્રહ્મણી તો બ્રહ્મમાં સમાધાન કરવું જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ. ક્યારે હોય? પરાંગમુખત્વ સાધયતી. પરાંગમુખતા હોય, બહિર્મુખતા હોય તો બ્રહ્મમાં સમાધાન ના હોય, એકાગ્રતા ના હોય. માટે આ જે પરાંગમુખત્વ છે, બહિર્મુખત્વ છે એને અહીંયા આગળ દૂર કરે છે. કહે છે પાખ્યાભિસંધિ પરિવર્ધયેત ફલમ. દુર્વાસનામેવ તતસ્તતોધિકા. જ્ઞાત્વા વિવેકૈઃ પરિહૃત્ય બાહ્યમ. સ્વાત્માનુસંધિં વિદધીત નિત્યમ. બાહ્યાનુસંધિ પરિવર્ધયેત ફલમ દુર્વાસનમેવ. બાહ્યાભિસંધિ અસત્યાનુસંધિ અનૃત અભિસંધિ. સત્યાભિસંધિ અનૃત અભિસંધિ. સત્યની અભિસંધિ કે ભાઈ સંધાન, અનૃતનું અભિસંધાન. બાહ્યાભિસંધિ એટલે બાહ્ય જે છે એને અભિસંધાન કરવું, એનું ધ્યાન કરવું, એનું ચિંતન કરવું. કે વિષય સંગ. ટૂંકમાં વિષયમાં આસક્તિ જન્મે. તતઃ તદ્બોધિક તતઃ અધિકામ દુર્વાસનામ ફલમ પરિવર્ધયેત. તો પછી દુર્વાસનારપી ફળ જે છે એમાં વૃદ્ધિ કરનાર નીવડે. તો કારણ કે આ વસ્તુ તો વધતી જ જવાની છે ને. આમ વિષયનો સંગ હોય, વિષયમાં સુખના દર્શન કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિષયની પ્રાપ્તિ માટે કર્મ કરવામાં આવે અને પણ વિષય પ્રાપ્ત પણ થાય. કદાચ વિષયમાં જે કલ્પના કરીએ સુખ પ્રાપ્ત પણ થાય. એ સુખ કેવું હોય? એક તો ક્ષીણ થનારું હોય, અનિત્ય હોય. વળી કેવું હોય તો કે હા દુઃખથી મિશ્રિત તો હોય જ. સાત ઈશય એટલે હંમેશા એનાથી ચડિયા એક દરેક સુખ આપણને એની ચડિયા તો સુખ તો ધ્યાન લાવે છે. આ પેલા દિવસ જેવું આઈસ્ક્રીમ નહીં, પેલા જેવું નહીં, પેલું નહીં. ગમે તે વસ્તુ આપણે ભોગવો તો આનંદ લેતા હોય તો કશું યાદ આવે આપણને જે આના કદાચ ચડિયાતો હતો. આ સુખનો સ્વભાવ જ છે કે એનાથી ચડિયાતી વસ્તુ છે એમ કરીને આના માટે અસંતોષ જન્માવે. ફલાણું જોયું, પેલું જોયું તો પછી ગુફામાં જોયું તો જ્ઞાન થઈ ગયું, બસ પતી ગયું. ટૂંકમાં આટલું બધું બિચારો ફરી આવ્યો અને પછી લોકો અમને આવું પૂછે પેલી ગુફામાં જઈ આવે, પેલું મંદિરમાં જઈ આવે. એ તો નથી જોયું તો ત્યાં શું જોયું? એટલે કચરો કરો વિચારનો. પણ આવું આપણું મન કરતો હોય છે. કશો અનુભવ થાય ત્યારે બીજું યાદ આવે. બહુ સરસ છે અમેરિકા, પણ મહાબળેશ્વર જેવું નહીં. છેક આટલે લઈ ગયો વિચારાને ક્યાંય ફેરવ્યો અને પછી છેવડાવો ક્યાં. એટલે આ પ્રકારે વિષય સુખનો આ પ્રકારનો સ્વભાવ હોવાને કારણે
ક્ષયિષ્ણુત્વમ સાતિશયત્વમ. એટલે ક્યારેય પણ કોઈ પણ વિષયનો આપણને અનુભવ છે એ કોઈ સ્થાયી સંતોષ ના આપે, છેવટે અસંતોષમાં જ પરિણમે. એટલે પછી વધારે સુખ જોઈએ એમ, એટલે ટૂંકમાં પછી હર્ષ શોક જન્મે, રાગ દ્વેષ જન્મે, કર્મ જન્મે. તતસ્તતોધિકામ દુર્વાસના. આની તો પેલું, પેલું તો પેલું, પેલું તો પેલું. જ્યાં વિષયને સત્યતા આપવામાં આવી એને સુખનું સાધન માનવાનું, તો પછી આની તો પેલો વિષય, નહીં તો પેલો વિષય. દુર્વાસના ફલમ પરિવર્ધયેત. પુનર્જન્મ કહી મલિન વાસના ફલમ પરિવર્ધયેત. આ પ્રકારે તૃષ્ણા વધતી જાય, કર્મ વધતું જાય, કર્મફળ વધતું જાય, એમ કરીને પુનર્જન્મની આ પ્રકારની પરંપરા ચાલુ જ રહે. માત્ર બાહ્ય અભિસંધિ, અંતર અભિસંધિ આ વસ્તુ કરનારી છે. જેમ પેલો દડો જેમ સીડીના પગથિયા પર દડતો જ જાય, તેવી રીતે આ મન પણ આ પ્રકારે વધુ ને વધુ ખૂંપતું જાય, પેલું ગરકતું જાય પંખમાં. ઉક્ત પૂર્વમ વાસના વૃદ્ધિત કાર્યમ કાર્યવૃદ્ધ્યા છે વાસના. 314 શ્લોકમાં કહ્યું કે કર્મ કરીએ એટલે વાસના વધે, વાસના વધે એટલે કર્મ વધે. આ કેવું છે? વિસ્મય વર્તવું છે. પ્રત્યેક વસ્તુ બીજાને વૃદ્ધિ કરનારી છે. તેથી કહે તજ્ઞાત્વા જ્ઞાત્વા વિવેકૈ પરિહૃત્ય બાહ્યમ. આ વસ્તુ જાણીને વિવેકૈ પ્રમાદસ્ય મૃત્યુતા કથનાવસરે કથિતૈ. વિવેક એટલે અહીંયા વિવેકથી યુક્તિઓથી. તો પ્રમાદને મૃત્યુ કહેવામાં આવ્યો તે વખતે જે બધી વિષય સંગનો જે અનર્થ છે એ વિષય ઘણું બધું કહેવામાં આવ્યું. વળી પાછોને યાદ કરવું. વાક્યમ અનાત્માનમ પરિહૃત્ય. અનાત્મા છે, ઉપાધિ જે બાહ્ય છે, જાણે કે બાહ્ય છે, આત્માથી અન્ય છે, એમાં અહમભાવનો ત્યાગ કરીને સ્વાત્માનું સંધિ બ્રહ્માનું ચિંતનમ. પોતાના વાસ્તવિક સ્વરૂપ સંધિ બ્રહ્મ છે એનું ચિંતન કે અનુસંધાન. નિત્યમ સર્વદા વિધિ સર્વદા બ્રહ્માનુસંધાન કુર્યાત. આત્માના પોતાના વાસ્તવિક સ્વરૂપનું સદા અનુસંધાન કરવું જોઈએ. તો બાહ્યાનુસંધેહે બંધકત્વ મુક્તા. આ પ્રકારે બાહ્ય વસ્તુનું અનાત્માનું વિષયનું અનુસંધાન કરવા માટે આ બંધની પરંપરા કેવી સર્જાય છે કહીને વ્યતિરેક અન્વય તન નિરોધે. એ બાહ્ય અનુસંધાનનો નિરોધ કરવામાં આવે. ક્રમેણ પરમ પુરુષાર્થમ ફલમ આહ. પહેલાનું ફળ કયું? સંસાર. તો હવે એટલે બાહ્ય અનુસંધાનનો સંસાર એવું ફળ કહીને એનો નિરોધ કરવામાં આવે, એને રોકવામાં આવે, તો પછી આત્માનુસંધાનથી પરમ પુરુષાર્થ ફળ પ્રાપ્ત થાય. એ વાત કહે છે પછીના શ્લોકમાં. બાહ્યે નિરુદ્ધે મનસઃ પ્રસન્નતા. મનઃ પ્રસાદે પરમાત્મ દર્શનમ. તસ્મિન સુદૃષ્ટે ભવબંધનાશઃ. બહિર્નિરોધઃ પદવી વિમુક્તેઃ. બાહ્ય નિરુદ્ધે આપણને આખો ક્રમ કહે છે. અને આપણને ટૂંકમાં આપણા માર્ગમાં જે બધા શું કહેવાય એને પ્રતિબંધ નહીં, માઇલસ્ટોન્સ જે આવે એ પણ બતાવે છે કે આ માર્ગ પર તમે ધીમે ધીમે કયા કયા પ્રકારના અનુભવો થતા હશે, કેવી રીતે તમે આ પ્રકારે વિકાસ કરશો. બાહ્યે નિરુદ્ધે મનસ પ્રસન્નતા. બાહ્ય નિરુદ્ધે આ પ્રકારે બાહ્ય કહો, અનાત્મ વિષય કહો, અનાત્મા ઉપાધિ કહો, એમ અહમ ભાવનો નિરોધ કરવામાં આવે તો
જ્યાં વિષયનું ચિંતન ક્યારે થાય? એમાં જ્યારે સુખ બુદ્ધિ હોય ત્યારે, સમીચીન બુદ્ધિ હોય, આ સુખનું સાધન એવી બુદ્ધિ હોય કે દુઃખનું સાધન, તો જ એનું ચિંતન, નહીં તો ના થાય. તેવી રીતે ઉપાધિનું ચિંતન ક્યારે થાય? એમાં આત્મબુદ્ધિ હોય ત્યારે. બાહ્ય નિરોધ એટલે વિષયોમાં આ પ્રકારે સમીચીનત્વ બુદ્ધિનો નિરોધ કે ઉપાધિમાં આત્મત્વ બુદ્ધિનો નિરોધ. મનસ પ્રસન્નતા કે છે એ અત્યંત વ્યવહારરૂપી દૃષ્ટાંત આપે છે કે માણસ અત્યંત પ્રવૃત્ત હોય પણ એ બહુ સારી રીતે ઊંઘી ગયો હોય. સુપ્તોત્થિતસ્ય મનઃ પ્રસન્નમ તિષ્ઠતિ. ગમે તો રઘવાટીયો માણસ હોય, અશાંત હોય, અને તોય પણ આરામથી ઊંઘી ગયા પછી ઉઠે ત્યારે મન પ્રસન્ન હોય છે. એટલે મનની પ્રસન્નતા છે એને એ અનુભવનો વિષય છે. જે લોકોને ઊંઘ આવે છે એમના માટે. અતએવ સંપ્રસાદ ઇતિ ઉચ્યતે સુષુપ્તિ. માટે સુષુપ્તિ એને શાસ્ત્રમાં છાંદોગ્યમાં સંપ્રસાદ કહેવામાં આવ્યું. કેમ ભાઈ? સુષુપ્ત બાહ્ય અભાવાત. કારણ કે સુષુપ્ત માત્ર આત્માનો જ અનુભવ છે, બીજા કશાનો અનુભવ નથી. માટે ત્યાં પ્રસન્નતા છે. એટલે પ્રસન્નતાનો જ અનુભવ છે ને એ માટેનો આપણો આ અનુભવ જે છે એ આપણા ધ્યાનમાં લાવવામાં આવે કે જો ભાઈ બધાને ગાઢ નિદ્રામાં પ્રસન્નતાનો અનુભવ છે. એટલે પ્રસન્નતા કોને કહેવાય? આપણા અનુભવનો વિષય છે. ક્યારે? કારણ કે જ્યારે માત્ર આત્માનો અનુભવ છે ત્યારે પ્રસન્નતાનો અનુભવ છે. તો એ જે બધું એની જાતે થાય છે તો પ્રયત્નપૂર્વક પુરસ્તરમ એવા, તો ત્યાં તો બાહ્યનો નિરોધ આપોઆપ જ થાય છે. જાગ્રતમાં તો સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ બધા અહંભાવ હોય. સ્થૂળ અહંભાવનો ત્યાગ થાય સ્વપ્ન, સૂક્ષ્મ અહંભાવનો ત્યાગ થાય તો સુષુપ્તિ. એટલે આ પ્રકારે બાહ્ય નિરોધ આપોઆપ થતો હોય છે. એ થાય ત્યારે કેવી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આપણા અનુભવનો વિષય છે. તો પ્રયત્નપૂર્વક પુરસ્સરમ હેવા. હવે જાગ્રતમાં પ્રયત્નપૂર્વક કરવું પડે. સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાંથી અહંભાવને મુક્ત કરીને મનને, તો મન આપોઆપ પ્રસન્નતા. કારણ કે આ જ્યાં દ્વૈતનું ચિંતન છે, બાહ્યનું ચિંતન છે, ત્યાં આગળ ભેદભાવ છે, ત્યાં આગળ દુઃખ છે જ. તો આ ઉપાધિમાંથી અહંભાવ આપણે મુક્ત થઈએ એટલે આપોઆપ જ આ દ્વૈત છે, ભેદભાવના ચિંત મુક્ત થઈએ તો એને અનર્થ જન્મરા બધા જતા રહે. અને મનનો વાસ્તવિક સ્વભાવ પ્રસન્નતા છે એનો અનુભવ થાય. બાહ્ય નિરુદ્ધે આનંદ આવિર્ભાવેના. તો આનંદ છે એને આ રોકનારું હતું. આ બહિર્મુખતા છે અને એ સ્વાભાવિક આનંદના અનુભવથી આપણને વંચિત રાખનાર છે. એટલે પરાંચિખાની ભતુરણ ટૂંકમાં એટલે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે આ બહિર્મુખતા છે એ જ્ઞાનમાં મોટો અવરોધ છે. તો આ બહિર્મુખતા જ્યારે દૂર થાય ત્યારે આનંદ આવિર્ભાવેના પ્રસન્નતા એમ કેવું વક્તવ્યમ. જો આ પ્રકારે સુષુપ્તિની અંદર જ જો પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય તો પ્રયત્નપૂર્વક આપણે સભાનતાથી આ રીતે ઉપાધિ અહંભાવથી મુક્ત થઈએ અને આત્મા નિષ્ઠ થઈએ તો પ્રસન્નતા પ્રાપ્ત થાય. એમાં કહેવાનું શું હતું? બાહ્ય નિરુદ્ધે મનસ પ્રસન્નતા. મનઃ પ્રસાદે પરમાત્મ દર્શનમ. પ્રસન્ન થાય, સ્વચ્છતા થાય તો પરમાત્મ દર્શનમ, પરમાત્માનું દર્શન થાય. એ દર્શન થાય એટલે પરમ અભિવ્યક્ત થાય. પરમાત્મા અભિવ્યક્ત થતો જ હોય છે આત્મા. પણ જ્યારે મનમાં આ પ્રકારે રજોગુણ તમોગુણ ત્યારે એનું વિકૃત કરીને દર્શન થાય. દર્શન થાય જ છે પરમાત્મા. મન સ્વચ્છ થાય ત્યારે પરમાત્મા જેવો છે દર્શન કહો, અનુભવ કહો થાય. પ્રસાદે સર્વ દુઃખાના મહાયસ્યો વજાયતે પ્રસન્ન ચેતસો શાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. કે મન જ્યારે પ્રસન્ન બને ત્યારે બધા દુઃખની હાનિ થઈ જાય. કે સાત્વિક મનમાં કોઈ દુઃખ ના હોય. અને બીજું શું થાય? પ્રસન્ન ચેતસો શાસુ. બુદ્ધિ પ્રસન્ન ચિત્ત હોય, સાત્વિક ચિત્ત હોય તો જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. દુઃખ મુક્તમ નિર્મલમ મનઃ સૂક્ષ્મ એકાગ્રમ.
આ પ્રકારે મન પ્રસન્ન બને, દુઃખથી મુક્ત બને, વિક્ષેપથી મુક્ત બને, એકાગ્ર બને. અને તો પરમ એટલે પ્રસાદે હાનિ પ્રસન્ન ચેતસો શાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જેનું ચિત્ત પ્રસન્ન છે એની બુદ્ધિ સર્વ રીતે આત્મામાં નિષ્ઠ બને છે. કે પરમાત્મા દર્શન સમર્થ એ મન જે છે ને એ પરમાત્માના અનુભવ માટે કે દર્શન માટે સમર્થ બને. મન હંમેશા અનુભવ કરતું જ હોય છે. મનમાંથી આ મલિનતા ચાલી ગઈ ત્યારે એ પરમાત્મા જો છે તે પ્રકારનો અનુભવ કરે. મનસૈવેદમાપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન મનસેવાનું દ્રષ્ટવ્યમ વગેરે વગેરે. એટલે પ્રસન્ન મનથી જ ખરેખર તો પરમાત્માને જાણવાનો છે કે અનુભવ થાય છે. જે બહિર્મુખ મનથી ન જાણી શકાય એ પ્રસન્ન અંતર્મુખ મનથી જાણી શકાય. તુષ્યતે ત્વજ્ઞા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. બુદ્ધિ એકાગ્ર થાય, સૂક્ષ્મ થાય તો જરૂર આત્માના દર્શન થાય. તસ્મિન સુદૃષ્ટે ભવબંધનાશ. આ પ્રકારે પરમાત્માના સારી રીતે દર્શન થાય આત્મરૂપે. અનન્યતયા નિરંતરમ સાક્ષાત ક્રિયમાણે. એ તો નિરંતર પ્રગટ થતો જ હોય છે. માત્ર આપણે એનું પેલું અવરોધ કે પ્રતિબંધ દૂર કરવાનો છે અવિદ્યા એટલે મલિનતા રૂપે. તો નિરંતરમ સુદૃષ્ટિ જ્યારે સારી દર્શન થાય ત્યારે એટલે શું જોઈ સારી દર્શન એટલે શું અનન્યતયા પરમાત્મામાં આત્મતયા નિરંતરમ એવું નિરંતર અનુભવ થાય. ભવબંધ નાશ તો આ સંસારનો બંધનો નાશ થાય. ટૂંકમાં ભવ સંસારનું કારણ શું છે? સર્વેશામ અધ્યાસાનામ. આ પ્રકારનો એકવાર અનુભવ થયો, નિષ્ઠા થઈ તો પછી મન અનાત્મામાં આત્મબુદ્ધિ કરવાનું નથી. આત્મામાં આત્મબુદ્ધિ કરવાને કારણે એને જે મહાન લાભ પ્રાપ્ત થયો એ મન પછી જાણી જોઈને અનાત્મા આત્મબુદ્ધિ ન કરે પ્રમાદ સિવાય. એ રીતે અનાત્મામાં આત્મબુદ્ધિ જ અધ્યાસ છે એ બધા સંસારનું દુઃખનું કારણ છે, એનો નાશ થઈ જાય. અતઃ બહિર્નિરોધ પદવી વિમુક્તે. એના માટે આ પ્રકારે એનું નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. બહિર્નિરોધ આ બાહ્ય વૃત્તિનો નિરોધ, બહિર્મુખતાનો નિરોધ, વિષયમાં સમીચીનત્વ બુદ્ધિનો નિરોધ, ઉપાયમાં અહમ બુદ્ધિનો નિરોધ. વૃત્તિ બાહ્ય અનાલંબનમ. તો વૃત્તિ આપોઆપ જ બહાર ભટકતી બંધ થઈ જાય. વિમુક્ત પદવી. પદવી કહો, માર્ગ કહો, ઉપાય કહો. તો કે આ બાહ્ય નિરોધ છે એ મુક્તિનો પદવી છે, ઉપાય છે, માર્ગ છે, પ્રાપિકા પ્રાપ્ત કરાવનારી છે. આ પ્રકારે આ બીજા શ્રુતિ વાક્યો જે છે એનો આપણને અર્થ સમજાવ્યો. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, ઉદરમંતરમ કુરુતે વગેરે વગેરે. તો આને કેવી રીતે અદ્વૈત નિષ્ઠા મોક્ષનું સાધન છે એ પણ સમજાવ્યું. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.